આરએસએસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને હોબાળો મચી ગયો હતો અને આ બાબતે જ્યારે પૂર્વ કુલપતિ કુલનાયક આયંગરને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાત વિદ્યાપીઠ એટલે કે ગાંધીજીના વિચારોથી બનેલી છે અને આરએસએસ અને ગાંધીજીની વિચારધારાનો કોઈ મેળ નથી। પર એ વાત મૂકવામાં આવી છે કે 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સેવક સંઘનો એક કાર્યક્રમ ગોઠવવાનો છે, ઉજવવાનો છે, જે એક સભા છે અને એ સભા ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં થવાની છે, જેની અંદર જે ચર્ચાના મુદ્દા છે એ તો સારા જ હોય કહેવા મુજબ કે સમરસતા, સ્વદેશી જીવનશૈલી વગેરે વગેરે। પરંતુ સવાલ એ થયો છે કે શું આ ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજીની સંસ્થામાં આ થવું જોઈએ, એ યોગ્ય કહેવાય? તો મારું એવું માનવું છે કે એ અયોગ્ય પણ છે અને વિવેકહીન પણ છે। વિવેકહીન એટલા માટે કે રાષ્ટ્રીય સેવક સંઘ પોતાના ઇતિહાસથી જ પરિચિત છે કે ગાંધી વિચાર સાથે એમને મેળ નથી। એ તો હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરે છે